અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે આજે નવી ટર્મના પ્રારંભ સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી। પંચાયતની પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ નવનિયુક્ત પદાધિકારીઓને સત્તાવાર રીતે સમર્થન જાહેર કરાયું હતું। બહુમતીનો ટેકો મળ્યા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતા સહિતના તમામ હોદ્દેદારોએ વિધિવત રીતે કચેરી ખાતે પોતાનો પદભાર સંભાળી લીધો છે। હાલ રાજ્યમાં ચાલી રહેલી પેટ્રોલ અને ડીઝલની તીવ્ર કટોકટીને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત પ્રશાસન દ્વારા એક ખૂબ જ જવાબદારીપૂર્વકનો નિર્ણય લેવામાં આવ્યો। વાહનના ખોટા વપરાશ અને ઇંધણનો બગાડ અટકાવવા માટે આ વખતે પરંપરાગત રીતે યોજાતો ભવ્ય અભિવાદન સમારોહ રદ કરવામાં આવ્યો છે। આયોજનો કરેલા છે, છેવાડાના ગામડા સુધી, નાનામાં નાના માણસ સુધી જે કંઈ વ્યવસ્થાઓ જે પહોંચાડવાની હોય છે તે જે કામના આયોજનો કર્યા છે તેને ફરી એકવાર ફરી આગળ વેગ આપવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ। જે વિકાસના કામો હોય, મહિલાલક્ષી યોજનાઓ હોય છે, એ તમામ યોજનાઓને અમે એક આ જેમ કહેવાય કે ભાઈ કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર પછી આ જિલ્લા પંચાયત એક કડીરૂપ જે મહત્ત્વની બાબત બનતી હોય છે એને વધુમાં વધુ વેગ આપવા માટે અમે મહિલાઓ માટે, આરોગ્ય માટે વધુ સક્ષમતાથી નિર્ણયો લેવાય એવા પ્રયત્ન કરીશું।